અને ચોમાસું ગુજરાત પહોંચી ગયું છે। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી ગયું છે। 2 દિવસ પહેલા મુંબઈ પહોંચ્યું હતું અને હવે દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લીધી છે। ત્યારે કેવો માહોલ દેખાઈ રહ્યો છે, વાદળછાયું વાતાવરણ અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના ભાગો અહીંયા દેખાય છે, જેને આવરી લેવામાં આવ્યા છે। અહીંથી દક્ષિણથી શરૂ કરી મુંબઈ અને આગળ જતા જતા ગુજરાત અને ગુજરાતથી ઉપર રાજસ્થાન અને ઉપરના કેટલાક બીજા રાજ્યોના પણ પ્રદેશોને ઘેરી લીધા છે। પણ અહીંયા આગળ સૌરાષ્ટ્રનો ભાગ ખાલી દેખાય છે, અત્યારે કચ્છનો ભાગ ખાલી દેખાય છે, પણ આ બાજુ વાદળછાયું વાતાવરણ દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે। એટલે કે ટૂંકમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવે બહુ જ થોડા દિવસ બાકી છે। 2 થી 3 દિવસની અંદર ગુજરાતને આવરી લેશે આખું ચોમાસું અને ગુજરાતની અંદર હવે મેઘ મંડાણ થઈ ચૂક્યા છે, એમ કહીએ તો પણ ખોટું નથી। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી શું કહે છે એ જુઓ। અંતે આજ રોજ 11 જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે। આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે। 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું। એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો। એટલે આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો। એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે। દાદાના બુલડોઝરની કે જે અલગ અલગ શહેરોની અંદર ફરી રહ્યું છે, ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે, પછી એ ધાર્મિક બાંધકામ હોય કે કોઈ પણ હોય તોડી પાડવામાં આવી રહ્યા છે। ભાવનગરની અંદર છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી ડિમોલિશન ચાલી રહ્યું છે, જે હજી પણ ચાલુ છે। અમદાવાદની અંદર પણ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, આ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી બંને શહેરોની અંદર પૂરજોશની અંદર ચાલી રહી છે, અલગ અલગ વિસ્તારોની અંદર, કારણ કે આ જ ગેરકાયદેસર બાંધકામો છે જે ક્યારેક એમ્બ્યુલન્સનો રસ્તો રોકી લેતા હોય છે, ક્યારેક ફાયર બ્રિગેડનો રસ્તો રોકી લેતા હોય છે, ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે ઇમરજન્સી વ્હીકલ્સને પહોંચવાનું હોય છે। આડેધડ બાંધકામો ઊભા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ હવે જ્યારે તંત્રની નજરમાં આવે છે, વર્ષોથી આ બાંધકામો ઊભા છે, પણ જ્યારે કોઈ ઘટના બને, દુર્ઘટના બને, પછી તંત્રની નજરમાં આવતું હોય છે અને પછી આ બાંધકામો ઉપર બુલડોઝર ફરતા હોય છે। પ્રતિક જોડાઈ ચૂક્યા છે, પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, હલો 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 નુપુર, ભાવનગર હોય કે અમદાવાદ હોય, અમદાવાદ સહિતના જે અલગ અલગ શહેરો છે ત્યાં આગળ ધાર્મિક સ્થળો કે જે રસ્તાની વચ્ચે આવતા હોય, ટ્રાફિકની સમસ્યા સર્જતા હોય તેવા ધાર્મિક સ્થળો ઉપર હવે બુલડોઝર ફર્યું છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ એક ધાર્મિક સ્થળ હતું, ત્યાં આગળ છેલ્લા કેટલાય સમયથી દબાણની સમસ્યા સર્જાતી હતી અને વર્ષોથી સ્થાનિકો આ સમસ્યાથી પીડાતા હતા અને તેના ઉપર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે બાપુનગર વિસ્તારનું જે ધાર્મિક સ્થળ હતું કે જેની પાસે બીયુ પરમિશન નહોતી તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મહત્વનું છે કે ધાર્મિક લાગણી ન દુભાય તેના માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો, ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી શકે। આ સાથે જ ભાવનગરની જો વાત કરવામાં આવે નુપુર, તો ભાવનગર વિસ્તારમાં પણ અનેક એવા ધાર્મિક સ્થાનો આવેલા છે કે જે રસ્તાની વચ્ચોવચ્ચ આવેલા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને આવા લગભગ 20થી વધુ ધાર્મિક સ્થાનો ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, જેથી કરીને જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે। મહત્વનું છે કે ધાર્મિક દબાણો દૂર કરવાની સાથે જ જે લોકો છે તેમની લાગણી પણ હવે દુભાઈ રહી છે અને લોકો પણ અનેક પ્રકારના પ્રહાર આક્ષેપ કરી રહ્યા છે। બિલકુલ, અને આ બાજુ રાજકોટની અંદર જ્યારે ટીઆરપી અગ્નિકાંડ થયો એ પછી સૂતેલું તંત્ર એકદમથી જાગ્યું અને બધી જ જગ્યાએ કામગીરી કરવા માટે દોડ્યું છે। અલગ અલગ જગ્યાઓ, બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, સ્કૂલો, બધી જ જગ્યાએ સીલ મારવામાં આવી રહ્યું છે જ્યાં બીયુ પરમિશન ના હોય, ફાયર એનઓસી ના હોય, અને એને જ લઈને હવે લોકોની અંદર પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। રાજકોટના પદાધિકારીઓ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા। અમે લોકો 2000થી વધુ લોકો સમાવેશ, 4000થી વધુ લોકો સમાવેશ થઈ શકે એટલા અમારી પાસે 1 BHK ના ક્વાર્ટરો પડ્યા છે, કારણ કે એક્ટ મુજબ અમે સીધા એ લોકોને નથી આપી શકતા, કારણ કે આ ક્વાર્ટરો છે એ માલિકીના છે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડે આપેલા છે, એટલે અમે એ વ્યક્તિને નથી આપી શકતા। પણ અમે 2 વર્ષ કે 3 વર્ષ જ્યાં સુધી નવા હાઉસિંગ બોર્ડ ન બને ત્યાં સુધી અમે લોકો આપવા તૈયાર છીએ। એ માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને સાહેબે અમને ખૂબ હકારાત્મક અભિગમન અપનાવીને માનનીય સાહેબે કીધું છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે હું અશ્વિની કુમાર સાહેબને કહી દઉં છું
આપ એમને મળી આવો ને આ અમને યોગ્ય ઉત્તર મળ્યો છે. જે શાળાઓ બંધ થતો છે જે લીગલી છે લીગલી સીલ મારેલી છે જે લીગલી છે સમજાવું એ જ આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ હતા કે જેઓ કહી રહ્યા હતા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે અને જે સરકારી ક્વાર્ટર્સ છે એ આપવાની વાત પણ કરી, પણ મુખ્ય મુદ્દો જે હતો એ સીલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર સેફટી ન હોય, અત્યાર સુધી તંત્ર સૂતું રહ્યું, ક્યાંય ફાયર સેફટી છે કે નહીં, બીયુ પરમિશન કોઈની પાસે છે કે નહીં એ જોયું નહીં, અને હવે સફાળા જાગ્યા છે અને લોકોને પારાવાર હેરાનગતિ થઈ રહી છે. અને રાજકોટ અગ્નિકાંડ પછી અત્યારે તંત્ર દોડતું થયું છે. જો પહેલા કદાચ આવા પગલાં લીધા હોત, પહેલા કદાચ આવી કસરત કરી હોત તો અગ્નિકાંડ થાત જ નહીં. પણ અગ્નિકાંડ થયો, 27 લોકો જીવતા ભૂંજાયાની એક આશા હતી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ જ્યારે એસઆઈટી બનાવવામાં આવી કે આ એસઆઈટી અમને ન્યાય અપાવશે. પાછળની ભલે ભૂતકાળની બધી જ ઘટનાઓમાં ન્યાય ન મળ્યો હોય, આરોપીઓ જામીન પર છૂટી ગયા હોય, કોઈ મોટા નેતાને પકડવામાં ન આવ્યા હોય, પણ શરૂઆતની કામગીરીથી એવી હૈયા ધારણા બંધાઈ હતી. પણ પછી ખબર નહીં આ એસઆઈટીને શું થયું કે ગોકળ ગતિએ એસઆઈટી કામ કરી રહી છે. 2 મહિનાનો સમય માંગ્યો અને પછી સરકારે જ્યારે સમય આપવાનો ઇનકાર કર્યો હતો, વાત હાઈકોર્ટની અંદર પહોંચી અને હાઈકોર્ટે પણ લાલ આંખ કરીને ઝાટકણી કાઢવી પડી હતી. સુભાષ ત્રિવેદી ફરી એકવાર સામે આવે છે અને કહે છે એ જ રટણ, એ જ જૂની કેસેટ, એ જ ઘસાઈ ગયેલી ટેપ જે પાછલી દરેક ઘટનાઓમાં સાંભળવા મળી છે. જે વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ, જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે, એની પૂરી સંવેદના અમારી છે. અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે, કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને. અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું. આવી સંપૂર્ણ ખાતરીઓ તો ભૂતકાળની અંદર પણ સાહેબ ઘણા બધા આપી ચૂક્યા છે, પણ એ પછી થયું શું? હરણી થયું ને, એ પછી ટીઆરપી ગેમ ઝોન થયું ને, મોરબીનો પુલ તૂટ્યો ને, તો તમે શું કયા મોઢે આ ખાતરી આપો છો? કરી બતાવો તો આ વખતે ગુજરાતની જનતા માને એવું ગુજરાત કહી રહ્યું છે. અને આ અગ્નિકાંડ થયા પછી એની બીજી એક અસરની પણ વાત કરવી છે. જ્યાં વેપારીઓ, સ્કૂલ સંચાલકો બધા જ દોડતા થયા છે, ત્યાં સ્કૂલ વાન ચાલકો અત્યાર સુધી આરટીઓ દ્વારા કોઈ નિયમાવલી અથવા તો નિયમાવલી એવી બનાવવામાં આવી હતી કે જેનો અમલ થઈ જ ન શકે અને પરવાનગી વગર હજારો સ્કૂલ વાનો જીવતા બોમ્બની જેમ દોડતી હતી. અચાનક અગ્નિકાંડ પછી સરકારને સૂઝ્યું, તંત્રને સૂઝ્યું કે ના, આના પર પણ કંઈક કરવું જોઈએ અને નિયમો અમલી કરાવવા માટેની જવાબદારી આપવામાં આવી, પ્રેશર કરવામાં આવ્યું અને એની અસર પણ છેવટે હવે લોકોના ખિસ્સા પર જ આવી છે. કારણ કે સ્કૂલ વાન ચાલકોએ સ્કૂલ વાન માટે 20% વધારો ભાડામાં કરી દીધો છે. જે આરટીઓનો ખર્ચનો બર્ડન, ઇન્સ્યોરન્સ તેમજ અન્ય આરટીઓ ખર્ચ એને ટોટલ અમારે 50,000 જેવો ખર્ચો થતો હોય છે. તો એ ખર્ચ તેમજ મોંઘવારી તેમજ અમારા વાહનોનું પાસિંગ, રિપેરિંગ જે બી હોય, જે બી એને લગતું હોય, પાસિંગનું છે, રીટેસ્ટિંગનું છે, અને આ તમામનો ખર્ચ વધતા આજે અમારે ભાડા વધારો કરવો પડે છે. ઓટો રિક્ષામાં 100 રૂપિયાનો વધારો કર્યો છે અને તેવી રીતે વાનની અંદર 200 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે. વાત કરવી છે નવા ધારાસભ્યોની શપથ વિધિની. 5 ધારાસભ્યો, પક્ષ પલટો 4 કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એક અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં પાછા ભળી ગયા અને પેટા ચૂંટણી યોજાઈ. 5 પાછા દર વખતે જે ગુજરાતમાં જોવા મળે છે પક્ષ પલટુઓની જીત, એ જ થયું અને આજે શપથવિધિ થઈ અને ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ હજી વધારે મજબૂત થયું. હિરેન પાસેથી જાણીએ. હિરેન, લોકસભાની સાથે વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને આ પેટા ચૂંટણીના પરિણામોમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. નિયમ પ્રમાણે જીતેલા આ ધારાસભ્યોએ શપથ લેવા પડે છે ધારાસભ્ય પદના અને એ
શપથના આધારે જ એમનું ધારાસભ્ય તરીકેની કામગીરી, એમના પગાર ભથ્થા વગેરે શરૂ થતું હોય છે. અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે વિધાનસભા અધ્યક્ષે તમામ 5 ધારાસભ્યો છે, વિજાપુરથી CJ ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ છે, માણાવદરથી અરવિંદ લાડાણી, ધર્મેન્દ્રસિંહ વાઘોડિયાથી આ તમામ 5 ધારાસભ્યો છે એમણે આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. આ સાથે રાજ્ય સરકારના મંત્રી, પ્રવક્તા મંત્રીએ પણ કહ્યું છે કે હવે આવનારા દિવસોમાં 2 બેઠકો જે ખાલી છે એ 2 બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીની જીત થશે. જેમાં વાવની બેઠક ઉપરથી ગેનીબેન રાજીનામું આપશે એટલે બેઠક ખાલી થશે, અને વિસાવદર બેઠક જે છે એ બેઠક હજુ કોર્ટ મેટરના કારણે ખાલી પડેલી છે. એટલે આગામી 6 મહિનાની અંદર આ બંને બેઠકો ઉપર પણ ચૂંટણી આવશે, એમાં ભાજપની જીત થશે. અત્યાર સુધીની રીતે જોઈએ તો 161 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, 13 ધારાસભ્યો કોંગ્રેસના છે, 2 અપક્ષ ધારાસભ્યો, એ 3 આપના ધારાસભ્ય અને 1 ધારાસભ્ય છે એ સમાજવાદી પાર્ટીના છે. 2 બેઠકો ખાલી છે. એમ વિધાનસભા ગૃહમાં સૌથી વધુ બેઠકો અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે. અને આ ચૂંટણી ખરેખર રસપ્રદ ચૂંટણી રહી હતી, કારણ કે જે દાવા કર્યા હતા એ દાવા સાચા નથી સાબિત થયા. પછી એ કોઈ પણ બંને પક્ષથી, કોઈ પણ પક્ષથી કરવામાં આવ્યા હોય. રાહુલ ગાંધી માટે જે દાવા કરવામાં આવ્યા હતા કે બંને બેઠક પરથી હારશે, પણ બંને બેઠક પર 3 લાખ કરતાં વધારેના માર્જિનથી તેઓ જીત્યા. રાયબરેલી જે પરંપરાગત સીટ છે, કોંગ્રેસની વર્ષોથી ઇન્દિરા ગાંધીની સીટ કહેવાય છે, કોંગ્રેસની સીટ કહેવાય છે, ત્યાંથી જીત્યા હતા. અને હવે રાહુલ ગાંધી ત્યાંની જનતાનું અભિવાદન ઝીલવા માટે જઈ રહ્યા છે. કશ્યપ પાસેથી જાણીએ. વર્ષોથી આ બેઠક ઉપર કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે જીતાવ્યા છે. તેમાં સોનિયા ગાંધી હોય, ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય, આ સહિતના નેતાઓ છે તે ત્યાંથી જીતાવ્યા છે. અને આ ચૂંટણીમાં રાયબરેલીથી રાહુલ ગાંધી જે છે તે ચૂંટણી લડ્યા હતા અને જંગી લીડથી તેણે જીત જે છે તે આ બેઠક ઉપરથી મેળવી છે. અને આજે એક રેલી અને સભાનું આયોજન છે તે રાયબરેલીમાં કરવામાં આવ્યું છે, અને જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી છે તે બંને હાજર રહેશે. અને ત્યાંના મતદારો છે ફરી એક વખત કોંગ્રેસ ઉપર ત્યાંના મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જંગી લીડથી તેને જીત અપાવી છે. જેથી કરી અને આ બંને નેતાઓ કોંગ્રેસના છે તે ત્યાં પહોંચ્યા છે અને ત્યાંના જે મતદારો છે તેનું અભિવાદન ઝીલશે અને તે લોકોનો આભાર માનશે. અને આગળ વાત કરવી છે, જે દાવા કરવામાં આવે છે ગરીબો માટે, એમનું પેટ ભરવા માટે, એ દાવાની ગુજરાતની અંદર કેવી પોલ ખોલી છે, કેવું લોલમલોલ ને કેવો ભ્રષ્ટાચાર છે, એ ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે જ સુરતની અંદર ઉઘાડો પાડ્યો. અને પછી સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું તો ખરેખરમાં સામે આવ્યું કે ગરીબના પેટમાં લાત મારવામાં આવી રહી છે. ગરીબના ભાગનો કોળિયો નેતાઓ, અધિકારીઓ ખાતા સામે આવ્યા છે. અનાજ માફિયા તરફથી જે સરકારી અનાજ આપવામાં આવે છે તે ગરીબોના હકનું અનાજ પર તડાપ મારવામાં આવી રહી છે. ઉડના વિસ્તારમાં જે પહેલા 15 કિલો અનાજ આપવામાં આવતું હતું તેને અડધું કરી નાખવામાં આવ્યું છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. બેન છે તે 15 કિલો અનાજ છે તે આ કહેવાય કે જૂની ચોપડી મુજબ જે દર્શાવવામાં આવ્યું છે તે 15 કિલો અનાજ આમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક વખતથી હવે જે અનાજ છે તેને અડધું કરી નાખવામાં આવ્યું છે. पहले 15 किलो मिलता था, अभी 8-8 किलो ही मिलता है. क्यों ऐसा जाते हैं तो क्या बताते हैं वहाँ पे? वो बोलता है ऊपर से ही ऐसा है. फिर कितनी तकलीफें होती है? हाँ? कितनी होती है? कितनी बार जाओ तब देता है, कितनी बार जाओ. बोले एक बार बोलता है ये नेट चालू नहीं है, कुछ वो बोलता है. पीछे महीने में तो दिया ही नहीं है, पीछे महीने में तो देता था वो भी दिया नहीं है हम लोग को. घर से थोड़ी दे सकेगा. हाँ बेटा बताओ कितनी तकलीफ पड़ती है अनाज कम देते हैं तो? लोगों को बहुत कष्ट होता है, क्योंकि बार बार जाना, बार बार आना कितना डिफिकल्ट होता है. बहुत एजफुल लोग हैं और पर से ज्यादा पहले मिलता था, आज के दिन कम कर दिए हैं तो लोगों को कितना कष्ट होता है. पहले तो कितना देते थे और अब इतना कम कर दिए तो लोग कैसे अपना काम करेंगे? किसके घर की स्थिति कैसी है कैसी नहीं है ये तो समझना चाहिए ना उनको. ને ચોમાસું જ્યારે ગુજરાતમાં પહોંચ્યું છે, સ્વાભાવિક રીતે દરિયો તોફાની બને, દરિયાની અંદર કરંટ જોવા મળે. અને અત્યારે દક્ષિણ ગુજરાતથી જે દ્રશ્યો સામે આવ્યા છે, આંખોને ઠંડક આપનારા દ્રશ્યો છે. દમણના દરિયાના આ દ્રશ્યો કે જ્યાં આગળ મોટી ભરતીને લઈને દરિયો ગાંડો તૂર બન્યો છે. છેક પગથિયા દમણના જે દરિયાની અંદર છે જ્યાં ઉતરવા માટે બનાવવામાં આવ્યા છે, ત્યાં સુધી આ ભરતી આવી ગઈ છે. જાવેદ ફોનલાઈન પર જોડાયા છે. જાવેદ, આહલાદક દ્રશ્યો, ચોમાસાનો કરંટ અને દરિયો ગાંડો તૂર, લોકોની અંદર પણ આનંદ. જી બિલકુલ સાચી વાત છે. અત્યારે ચોમાસું નજીક છે અને દરિયાની અંદર મોટી ભરતીઓ આવવાની શરૂ થઈ છે, ત્યારે દમણના દરિયા કિનારા પર ક્યાંક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે કે જે પ્રકારે દરિયાની અંદર અલગ અલગ જગ્યાઓ પર કિનારા ઉપર પાણીમાં ડૂબવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો હોય અને પ્રવાસીઓ ફરવા આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા એ જરૂરી છે. ત્યારે દમણનું જે પ્રશાસન છે સુરક્ષા જાળવવામાં અસફળ રહ્યું છે. કિનારા ઉપર કોઈ પણ પ્રકારના સુરક્ષા કર્મીઓ નજરે નહીં પડ્યા હતા, તો મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે દરિયામાં નાહતા નજરે પડ્યા હતા, તો મોટી ભરતીઓના કારણે ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે.
અને આગળ વાત કરવી છે સમાજ ઘડતરની. એક મજબૂત સમાજનું ઘડતર ત્યારે જ થઈ શકે જ્યારે એનો પાયો મજબૂત હોય, અને પાયો એટલે શિક્ષણ. પણ લાગે છે કે ગુજરાતની અંદર આ પાયો મજબૂત કરવાની કોઈને પડી નથી, કારણ કે અહીંયા કાયમી ભરતી તો શિક્ષકોની કરવામાં નથી આવતી. શિક્ષણ વ્યવસ્થાને જ્ઞાન સહાયકોના આધારે છોડી દીધી છે, અને જ્ઞાન સહાયકો પણ પરેશાન છે કે અમે આટલું ભણ્યા છીએ, પછી એમ છતાં પણ અમારું પેટ પૂરું ન થાય, 2 ટંકના રોટલા ભેગા ન થવાય, એટલો પગાર પણ નથી મળતો. તો કાયમી ભરતી કેમ નથી કરવામાં આવતી એ સવાલ સૌથી મોટો છે. શિક્ષણ મંત્રીએ મીડિયા ખાનગી ચેનલની અંદર એવું કીધેલું હતું કે દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન નજીક આવવાને 4 દિવસની જ વાર છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું કાયમી શિક્ષકની ભરતીનું નોટિફિકેશન નથી આપવામાં આવ્યું. અમે 15 તારીખ સુધી રાહ જોઈશું. જો અમારી માંગ છે એ કાયમી શિક્ષકની ભરતીની સ્વીકારવામાં નહીં આવે તો 15 જૂન પછી અમે મોટી સંખ્યામાં ફરીથી એ જ રસ્તે ગાંધીજીના માર્ગે અમે જે આંદોલનો અમારા ધરણા હતા, રેલીઓ હતો, બધું અમે કાઢવા માટે તૈયાર. અને હવે રાજકોટના ત્રંબાની વાત કરવી છે, જ્યાં સનાતન સંમેલન મળ્યું છે. અને સનાતન સંમેલનની અંદર આખા ગુજરાતમાંથી સંતો મહંતોનો અહીંયા જમાવડો થયો છે ઘણા બધા મુદ્દાઓને લઈ. અને આ સનાતન સંમેલન મળ્યું છે. મોરારી બાપુથી લઈ રમેશ ઓઝા હોય, બધા જ કથાકારો ત્યાં આગળ પહોંચ્યા છે, સંતો મહંતો પહોંચ્યા છે. અને અહીંયા દેવી દેવતાઓ વિશે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પુસ્તકોમાં જે અપમાનજનક ટિપ્પણી છે એ દૂર કરવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો. એના માટે દૂર કરવા માટે શું કરવું જોઈએ એની ચર્ચા પણ કરવામાં આવશે. સનાતન ધર્મને આગળ કઈ રીતે લઈ જઈ શકાય એની પણ વાત કરવામાં આવશે. દ્વારકા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્ય પણ આ ઉપસ્થિત છે. મોરારી બાપુ હોય, કથાકાર રમેશ ઓઝા હોય, આ બધા જ સંતો મહંતો અહીંયા ઉપસ્થિત છે. અષાઢી બીજ આવી રહી છે, અને અષાઢી બીજની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પણ એ પહેલાં જળયાત્રા પણ થવાની છે. 147મી રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે અમદાવાદ શહેરની, અને એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પછી મંદિર પ્રશાસન દ્વારા હોય, પોલીસ પ્રશાસન દ્વારા હોય કે પછી મહાનગરપાલિકા દ્વારા હોય, તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને આ વખતની રથયાત્રા રંગે ચંગે નીકળશે. અમે સરહદપુર વાસી રોકાણમાં આ લોકોની આગતા સાગતા કરીએ છીએ, બધા ભાવિક ભક્તોની, અને પૂરેપૂરી સેવા આપીએ છીએ. ભગવાન અહીંયા આવે છે ત્યારે કેવો અનોખો અવસર હોય છે? અનોખો અવસર એટલે તમારે બીજા બધા શહેર કરતાં અમારા શહેરમાં ઘણી ભીડ રહે છે. બધાને શેરીએ પ્રસાદ આપીએ છીએ, બધી વસ્તુ સેવા આપીએ છીએ. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સરસપુર એટલે કે ભગવાનનું જે મોસાળ છે ત્યાં પણ ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે ભગવાનને જ્યારે અહીંયા આવશે જળયાત્રા બાદ વિધિવત રીતે ભગવાનને અહીંયા મોસાળ એટલે કે સરસપુર લાવવામાં આવશે, જ્યાં તેમની આગતા સ્વાગતા થશે. રોજે રોજ ભજન, કીર્તન, ભંડારા અને વિશેષ જે અંકુટ છે તે પણ અહીંયા અર્પણ કરવામાં આવશે. ત્યારે સરસપુરમાં તૈયારીઓ સજ્જ થઈ ચૂકી છે. વિશાળ મંડપ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ભાવિક ભક્તોની લાંબી કતારો હોય છે તે સમય દરમિયાન કોઈ પણ દર્શનાર્થીને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેનું વિશેષ આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે. જે રીતે જોઈ શકાય છે કે વિશાળ અહીંયા મંડપ જે છે તે બાંધવામાં આવી રહ્યો છે, અને અહીંયા તમામ દર્શનાર્થીઓ જ્યારે ઉપસ્થિત રહેશે, ભજન કીર્તન થશે, રોજે રોજ અલગ અલગ ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. એટલે કે જ્યારે સરસપુરમાં ભગવાન 15 દિવસ માટે રોકાણ કરે છે, ત્યારબાદ અષાઢી બીજે નગરચર્યાએ નીકળે છે, તે સમય દરમિયાન જે ભગવાનને અહીંયા વિશેષ રીતે લાડ છે, પ્રેમ છે, તે ભાણેજને અહીંયા સરસપુર વાસીઓ છે તે આપતા હોય છે. તેની હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.